કે સોમનાથમાં આશા વર્કરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। આશા વર્કરો અને આશા ફેસિલિટરોએ વિરોધ નોંધાવ્યો છે। બહેનોએ અનોખો વિરોધ નોંધાવ્યો। મુખ્યમંત્રીને રાખડીની ભેટ મોકલી લઘુત્તમ વેતનની માંગ કરી છે। આશા ફેસિલિટરના પ્રશ્નોને લઈ લડત આપશે। આજરોજ વેરાવળ ખાતે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો દ્વારા એક નવતર પ્રયોગ અને નવતર રજૂઆત થઈ છે। આમ તો રક્ષાબંધનનો ત્યોહાર પવિત્ર ત્યોહાર ભાઈ બહેનનો પવિત્ર ત્યોહાર છે અને ત્યારે જ્યારે બહેન રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈ ખુશીથી કંઈક ભેટ સોગાદ સ્વરૂપે પણ આપતા હોય છે। ઘણીવાર કોઈ ભાઈ કંજુસાઈ કરે અથવા દેશી ભાષામાં કહીએ તો ખીચામાં હાથ ન નાખે તો બહેનને માગવાનો પણ અધિકાર છે। એટલે આજે તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો જે મેન લીડરો છે એ આજે અહીંયા વેરાવળ ખાતે ભેગા થયા છે અને અહીંયા ભેગા થઈને એક રાખડી આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે અને રાખડીની સાથે સાથે ભાઈ પાસેથી માંગ કરી રહ્યા છે, કારણ કે ભાઈ ઘણા સમયથી ખીચામાં હાથ નથી નાખી રહ્યા, એટલે બેનનો અધિકાર છે। એટલે બેને આજ રાખડીની સાથે માંગ કરી રહ્યા છે કે અમે ખૂબ દુઃખી છીએ, આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન નથી મળતું, કોઈ કાયમી કર્મચારી નથી ગણતું, ગમે તેવા કામ કરાવી કોઈ પણ કામ કરાવે એમાં ઘણા બધા કામોના વેતન નથી આપવામાં આવતા। આજે એક કાર્યક્રમ યોજાણો છે કે શ્રાવણ મહિનો છે અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારી આશા અપેક્ષા એવી છે કે અમે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા મોટાભાઈ તરીકે અમારી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની માંગણી એવી છે કે રાખડીના સ્વરૂપમાં અમે અમારા ભાઈ પાસે લઘુત્તમ વેતનની માંગણી કરીએ છીએ। અત્યારે તો બધી માંગ અમે વારંવાર કરતા હોય છીએ, પણ આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારા ભાઈ પાસે એવી અપેક્ષા છે કે અમે અમારા કામ પ્રમાણે અમને લઘુત્તમ વેતન તમે આપો એવી અપેક્ષા છે। ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના બધા આશા વર્કર બહેનો, બધા આશા લેટર, બધા આશા ફેસિલિટર બહેનો થકી બધાની રાખડી અને લેટર પણ અમે મોકલીએ છીએ અને એમાં અમારી માંગણી એક મોટા ભાઈ પ્રત્યે અમે આપેલી છે અને એ તમે ખાલી વાંચી અને તમે એટલી આશા પ્રત્યે આશા રાખી, અમે પણ એટલી આશા રાખીએ છીએ અને તમે